રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલજી ઠાકરજી જલારામજી જિનેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુલી, બિલકુલ મોજમાં રહેવાનું. વાયકા છે અત્યારમાં 7 અને બસ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને ચા પાણી મૂકવાનું બાકી છે. પણ ચા પાણી મૂકવાનો હતો ને ત્યાં સુધીમાં મેં કીધું ચલો એકવાર આપણે ગઈકાલ રાતમાં જેટલી પણ કમેન્ટ્સ આવી ને રીડ કરી લઈએ. તો એમાંની એક કમેન્ટ્સ એવી હતી, નામ તો એક્ઝેક્ટલી અત્યારે યાદ નથી આવતું, પણ કમેન્ટ્સ એવી હતી કે તમે લોકો મહિનામાં કેટલી વાર સરકડિયા જાઓ છો. તો એમનો આન્સર તો ઓલરેડી આપણે ત્યાં એમને આપેલો જ છે, છતાં પણ આપણે વિડીયો થ્રુ પણ આન્સર આપી જ દઈએ અને બીજા લોકોને પણ ખ્યાલ આવે. કારણ કે ઘણા બધા લોકોને ટેવ નથી હોતી કે વિડીયોઝની નીચે જે કમેન્ટ્સ હોય છે કમેન્ટ સેક્શન રીડ કરતા હોય છે, અને ઘણાને એવી ટેવ હોય છે કે બધી કમેન્ટ્સ રીડ કરતા હોય એટલે એમને લોકોને ખ્યાલ આવી જતો હોય છે. તો મહિનામાં અમે લોકો 6 વાર સરકડિયા જઈએ. એ પ્લસ વાર તહેવાર આવતા હોય તો એ અલગ, કારણ કે દર શનિ રવિ એટલે કે બીજો ચોથો શનિ રવિ અને રવિવાર એ અમારા ફિક્સ હોય છે ત્યાં જવાના. કારણ કે તે દિવસે અમે લઈને ના જઈએ સિયાબેનને સરકડિયા તો સિયાબેન અહીંયાથી જ ઓટોમેટિક કે હું ટાટા દાદા એ રીતના એ કરતી હોય છે અને અમારે ત્યાં અમને કમ્પલસરી લઈ જવાની જ હોય છે. અને બાકી જો તમારે જેમને ક્વેશ્ચન પૂછ્યો છે કંઈ કામ હોય તો તમે કમેન્ટ્સમાં બિંદાસ પૂછી શકો છો અથવા કહી શકો છો કે શું કામ છે તમારે, કારણ કે આપણે ઓલરેડી તો એમને જવાબ આપી જ દીધો છે. અને હવે વાત રહી, આપણે છેલ્લા 2-3 દિવસથી આ રીલ્સ મૂકીએ છીએ પ્રજ્ઞાના વોઇસમાં, તો એ રીલ્સ ઉપર ખૂબ સારો પ્રતિભાવ મળે છે. તો થેન્ક યુ સો મચ. અને સૌથી વધારે સારામાં સારો પ્રતિસાદ છે ને એના ઉપર આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર મળે છે. તો એ લોકોને પણ થેન્ક યુ સો મચ કે એ લોકો ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં બંને કોમન ફેમિલી મેમ્બર છે એ લોકોને પણ. તો બસ આવો નવો પ્રેમ અને સપોર્ટ આપતા રહ્યો. અને હવે પ્લાનિંગ કંઈક અમારું લોકોનું એવું જ છે કે આવી જ રીતના કંઈક રીલ્સ નવી કે જે લાઈફમાં આપને ઉપયોગી થાય એવી નવી રીલ્સો તમારા લોકો સુધી પહોંચાડવી છે. તો બસ એમના ઉપર જ હવે હું અને પ્રજ્ઞા બે કામ કરી રહ્યા છીએ. તો શોર્ટ ટાઈમમાં તમને લોકોને આ રીલ્સ હવે કન્ટિન્યુ જોવા મળશે. અને લોકેશન પણ આપણે હવે એવા પરફેક્ટ ગોતીએ છીએ કે જે આપણી રીલ્સની સાથે અનુકૂળ એકદમ બેસતા હોય. તો કંઈ નહીં, અત્યારે હવે મા દીકરીને એ બે સૂતા છે તો આપણે ચા પાણીને બધું મૂકી દઈએ અને પછી પાછા આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. ત્યાં સુધીમાં તમે લોકો એ વિડીયોને લાઇક ન કરી હોય તો લાઇક કરી દેજો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. ચા તો આપણે મૂકી દીધો હતો અને પીવાય પણ ગયો હતો, પણ પીક એવી હતી કે ઓછો મૂકાણો છે એટલે આપણે થોડો પીધો હતો. એમના મમ્મા જાગ્યા અને જોયું કે તાર પપ્પાએ હાથેકનો સા મૂકી દીધો. પછી સાચી હકીકત મેં કીધું, મેં કીધું આવી રીતના આમ હતું એટલે મેં ઓછો પીધો. તો હવે એમને ચા દૂધ ને બધું પીવાઈ ગયું છે અને બાકી હવે આ કે તમે જેટલો ઓછો પીધો ને એટલો પાછો પી લ્યો. તો વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છે બધા મજામાં? અરે કઈ ઘટે જ નહીં. ઠંડી હવે હાવ વહી ગયું એવું લાગે બહાર આજ, કારણ કે વાદળા છે અને આજની તો આગાહી છે એટલે હવે જોઈએ. આજથી 26 તારીખ સુધીની છે. અને આજુ બહાર દેખાય છે ને એ કહું પેલા ઘરમાં લાલ હોય ને ટાઈપના દેખાય છે એટલે કદાચ આવે પણ ઠાકર કરે ઈ ઠીક. પણ અત્યારે મેં એવું સાંભળ્યું છે રસ્તામાં હું કેશોદ સ્ટોપ કરું ને ત્યાં તો ત્યાં એવું કહેતા હતા કે અત્યારે જે વરસાદ આવે ને કે સારું કહેવાય, કે વરસાદ આવવો જોઈએ. બધા લોકો એવું કહેતા હતા એટલે મેં કીધું આમાં ખબર નહીં આપણે સાચું તો કે વરસાદ આવે એ સારું કે ના આવે એ સારું. હે વલી મેં પણ એવું સાંભળ્યું છે કે મને માફ કરતા નથી આવડતું મારા કાના. હા, કેમ કે મારા વિશે મેં એ પણ સાંભળ્યું છે જે મેં ક્યારેય કર્યું જ નથી. હા, એ રાધે એ રાધે રીલ ને તો બહુ સપોર્ટ મળ્યો. યસ 94,101 છે ત્યારે. હા, એ જેવી રીતે રિફ્રેશ કરીએ ને એવી રીતે ઇન્સ્ટા આઈડી માં વાયરલ જતી હતી. એટલા વ્યૂ વધતા હતા હજારમાં. પોણી કલાકમાં 10,000 પ્લસ વ્યૂ વધી ગયા હતા. ચાલે લાસ્ટ મેં જોયું ને ત્યારે. તો થેન્ક યુ સો મચ એટલો બધો સપોર્ટ આપવા માટે. અને જો તમે લોકોમાંથી હજી કોઈ ઇન્સ્ટા આઈડી અમારું ફોલો ન કર્યું હોય તો ઇન્સ્ટા આઈડી છે પ્રજ્ઞા ધવલ 11. અને બાકી બીજી વાત એ મારે હમણાં કેટલા દિવસથી તમારા લોકો સાથે શેર કરવી હતી પણ ભૂલાઈ જતું હતું. આજે ઇન્સ્ટા આઈડી નું નામ એવું ને એટલે યાદ આવી ગયું આપને કે જી હા, આપણું જે ફેસબુકમાં પેજ છે વિલેજ લાઈફ વિથ પ્રજ્ઞા, એ સિવાયનું બીજું પણ પેજ આપણે ઓપન કરી દીધું છે ઓલરેડી. અને એમનું આઈડી છે એટલે કે પેજનું નામ છે સિયાની ફેમિલી. તો જો તમે હજી સુધી સિયાની ફેમિલી પેજને ફોલો ના કર્યું હોય
તો ફટાફટથી તમે ફોલો કરી લ્યો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે ઓલરેડી આપી દીધી છે. અને છતાં પણ એવી રીતના ના ઓપન થાય તો ફેસબુક પર જઈ પેજીસના સેક્શનમાં જઈ અને સિયાની ફેમિલી ગુજરાતીમાં લખજો એટલે તમને એ પેજ જોવા મળી જશે. ને અહીંયા મારો કાનું જો એમના મમ્મા વાં ગયા ને એટલે સીધી આવી. જો આ જો અહીંયા હું સૂજ મૂકવા ગઈ હતી અને તું આનાથી રમતી હતી. અહીંયા અમારે અહીંયા ક્યાં જાવ ક્યાં જાવ સીતારામ જય શ્રી કૃષ્ણ બોલવાના હોય. આમ જો 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 સિયા આમ જો મમ્મા ડાન્સ કરે. જો 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 કરતો તું કરતો સિયા કર. હા વેરી ગુડ. ગમે એમ કરીને એનું વેન ભૂલાવવું પડે અમારે, કેમ કે અત્યારે યાદ આવે કે જીત જે પકડી હતી ને એ વાળી, એટલા માટેથી. પછી પેલું ગીત કેવું હતું સિયા? હું બેઠી એટલા વાર બેસું, મેં તને અહીંયા જ બેસાડી હતી ને. હાલ હું હમણાં બેસાડું. હાલ તને જોજે પણ ક્યાંક માં દીકરી જાવ નહીં હસોતા. હું તો જાઉં ગઈ રહી, હું તો વધારા નથી. હવે બોલ તાર કન્ટિન્યુ કર. હું ભજન ગીત ના મંજીને લાડ લડાવે માતા અંજની એમ. એવા લાડ લડાવે માતા અંજની, બાજોટ પર બેસાડી સ્નાન કરાવે, બાજોટ પર બેસાડી સ્નાન કરાવે, સિંદૂરનો લેપ લગાડે માતા અંજની. સિંદુ વાવું થઈ જાય. કાઈ વાંધો નહીં, હાલે રાખે બધાયનું આઈને સમજી. મોજે મોજ ને રોજે રોજ ભાઈ ઘટે તો જિંદગી ઘટે, બાકી કઈ ઘટે નહીં. હમણાં 3 દિવસની રજા આવે છે ને આપણે બહુ મોટો પ્લાન કર્યો તો પણ પ્લાન આપણો અનસક્સેસફુલ છે. આપણે કઈ જવાના નથી, ઘરે છીએ. મે બી વિચાર એવો છે કે 2 દિવસ ત્યાં જઈ આવીએ ને 1 દિવસ અહીંયા ઘરે રહીએ એવું. પણ હવે જે હુકમ સરકારનો હુકમ થશે એ ઉપર પાલન થશે હુકમનું, હે ને? જી જીદ હોય ને ઈ આ ટાટા જવાની ને હારે બા, એટલે કાંઈ ઘટે નહીં. અમારો હાવજોડાઈ પહેલી વાર હાલે છે રોડ ઉપર. હો ભાઈ, વોકિંગ કરે પણ સ્પીડ જો એની મમ્મીની જેમ, ગાડી રોકાય જ નહીં, નોન સ્ટોપ ગાડી, હે ને સિયા? ખુશી તો જો એ સિયા સીધ જાય છે. સિયા સીધ જાય છે. સિયા સીધ જવું આપણે ટાટા ઘરે પાસેથી આપણે જસ્ટ પહોંચ્યા છીએ અને બેન બાકી મને તમે તેડીને જ ફરો. કે આખો દિવસ તમે વયા ગયા હોય. હા એટલે કે મને અત્યારે તમે તેડીને ફરો ને નીચે ઉતારું તો રાડો રાડ થઈ ગઈ છે મારો કાનો. પણ કઈ નહીં, હું બા ના હોય, બા અમની ઘરે. અને અહીંયા બની ગયો છે આપણો મસ્ત મજાનો રગડો ફરી એકવાર. જો કે ઓલરેડી શેર થઈ ચૂક્યું હોય છે તમારી સાથે. કાંઈ નથી થયું. હા ઓકે. તો આ વટાણા પડ્યા હતા ને કે વેસ્ટેજ જાય, હમણાં 3 દિવસ નહીં હોય આપણે, એટલે કે એના કરતા રગડો બનાવીને ખાઈ ખાઈએ. હા હા એટલે આ વખતે પાછું કે જીકી દઈએ. અને એનો મસાલો ઓલરેડી અહીંયા તૈયાર થઈ ગયો છે, બરોબર ને? ને મારા વાલીએ ખાઈ લીધું હે, ઝીણકી વાલીએ. ઓકે હા છાશ નથી, દૂધા છે એ અત્યારે ન હોય ખાવાનું. પૂછ જો આ બધાને પૂછ, જો આ બધાને પૂછ અત્યારે ખાવાનું હોય ભાઈ દૂધા ખાંજે રોટી ભેગું ખાવાનું હોય ને. જો પૂછ, જો આ બધા આ પાડે, જો રોટી ભેગું દૂધ ખાવાનું હોય, એમ ન હોય ખાવાનું. સિયા એવું હોય. હાલ તો તું મને અત્યારે છે ને ઓલું ટ્રેલર કરીને બતાવું તો સોફા ઉપર કેવી રીતે તેડી હતી ને મારે જોવું છે. સિયા અમારો છે ને આજે એકલી જો નીચે બેહાડીને એટલે વાંધો પડે એમ. નીચે ઉતારું માં તમે કોઈ ન્યા લાગી ગયું બાપા. લે સોલી પાપાને બતાવી દે એમને. પાપાને બતાવી દે તું કેવી રીતે હવારે તેડી હતી. આપકા ઇંતજાર થા એ આમ જોયું હોય તો બસ આ બધું છે ને અમારે સેટું રાખવું પડે. નકર અમારા બેન બાનો તમને ખબર હશે પૂરી દેખી નથી થતી. રમણ ભમણ બધું થઈ જાય. તો આવી જાય મસ્ત મજાનો ગરમા ગરમ રગડા પૂરી ખાવા માટે. વન્સ મોર ટાઈમ ઇન પ્રજ્ઞા કિચન. શિયાળાની સીઝનમાં હજી આપણે એક વસ્તુ ભૂલી ગયા છીએ, હજી નથી બની. યાદ કર. નથી યાદ, તમે યાદ કરો. છોકરાઓને યાદ શક્તિ બહુ નબળી થઈ. તો છોકરાવાળો હું ન કહેવાય? ના, તમારે તો આખો દી વહી જાવ ને, ઘરે હોય એને ખબર હોય.
આખો દી કેવી હાલત હોય છોકરાવાળા. એવું કુંભણિયા ધાણાભાજી ઘણી હતી, યાદ કરાય તો એનો પ્લાન થઈ ગયો આપણે. કર્યા હતા ને કુંભણિયા? કેદી પટ્ટીવાળા ને રીંગવાળા ને બધા કર્યા તેની કુંભણિયા નો કર્યા? ઈ સ્પેશિયલ કરવાના નકરા કુંભણિયા, લુખા કુંભણિયા. સિયાને શું ખાવું હવે? કેમાં ખાવું? હાલો પછી મમ્મ ખાય. આમ જો મમ્મ ખાય ને આપણે પછી ટાટા જવાનું છે. આવું છે ને તારે સિયાને? પપ્પા ભેગો હે દાઢી કરાવવા પપ્પા ભેગો. માર્કેટે નથી જવું? પપ્પાની ગોદીમાં બેસી જાય છે. બટેકા લેવા જવાના છે. બટેકા તો તમે દાઢી કરાવો તો બટેકા લઈને તમે દાઢી કરાવવા વઈ જાય. અને કપડા દેવાન લેવાન બધું કરવાનું છે. લાવ આપી જો મને અહીંયા. બસ તારે નહીં ખાવાની હો. ઈ હાલી આઈ છે આપડા બેટી. આજ તો ઈ હાલી નહીં આવી ત્યાં બધા જોયું. સિયા એમ નો કરે, ઈ નો લેવાય કા. બેકગ્રાઉન્ડ માં હાલે છે એડિટિંગ નું કામ. હે મોબાઈલ છુપાવીને. અને અમાર બેન બા જોઈ લેવા રમણ ભમણ પૂરી નો મળી તો છેલ્લા આ કાઢી ગયા. બાકી મૂકવું નહીં આજ. અમારો ઓલો ટાકણે છે ને ઓલો ગરિયો ખોટવાઈ ગયો. એટલે મીન્સ કે બેટરી ઉતરી ગઈ એટલે થોડુંક અમારે વાંધો પડ્યો. નહીતર તો બેન બા આરામથી રેત ખાતા હોત ત્યારે હાલતું હતું. પણ પછી એને લઈ જવા પડ્યા બહાર. અને એ ગરિયાનું આપણે છે ને એક્સપેરિમેન્ટ કરવાનો છે. જયારે સરકડીએ જઈને ત્યારે ખુલ્લા મેદાનમાં ઉલાડી નાખે. કેટલોક દૂર જાય છે? હે સિયા આમ જો ઉભી રહે જો. હે સિયા આ શું છે? આ કોને ભાવે? ખોટું તને ભાવે છે. ભાવે છે ને તને? અહીંયા શું? અહીંયા હવે પાપાને ખોરામાં. હા બાકી નીચે તો નહીં જ. કેમ સિયા? આય સિયા વટાણા ક્યાં છે? ગોદાલ વટાણા ક્યાં છે? વેરી ગુડ. પછી દાડમ ક્યાં છે? દાડમ વેરી ગુડ. પછી હા ક્યાં કરી ગઈ છે નાની? આ શું કરી ગયું સિયા? આ શું કરી ગઈ દીદી શું કરે છે? લે એમ કરી ગઈ હતી. હા પછી આ શું છે? આ શું બતાવે છે? એમ નહીં ખોટું. શું બતાવે છે? તારા ક્યાં દાંત? ક્યાં તારા દાંત? હે લે વાહ વેરી ગુડ. પછી આ કોને ભાવે? આ શું છે? હે એ શું છે? ચલો સાબજી જતા રહ્યા છે ઓફિસ અને આપણે વિડીયોનો એડિટિંગ કરતા હતા. એડિટિંગ પૂરું થઈ ગયું તો એન્ડિંગ બાકી છે આજના વિડીયોનું. તો આજના વિડીયોના એન્ડિંગની હારે યાદ આવ્યું મને કે કાલે જે મેં પ્રશ્ન પૂછ્યો હતો કે એવું કયું મંદિર છે જ્યાં ચપ્પલ પહેરીને આપણે જઈ શકીએ છીએ? તો એ મંદિરનું નામ છે ન્યાય મંદિર. મીન્સ કે કોર્ટ જે કાંઈ બી કયો એ કે ત્યાં તમે ચપ્પલ પહેરીને જઈ શકો છો. હે ને સિયા દીકરો? અને વિડીયોનો સ્ટોક આગળ પાછળ છે. બેનબાન ટોપી પહેરવી છે એમના પાપાની. ચલો પહેરાવી દો. એક જ મિનિટ હો. 1 મિનિટ સ્ટોપ કરી દો, પહેરાવી દો પછી મળીએ. ઊભી રહે. જોયા અમારા લખરા. તો બસ એમનો આન્સર હતો ન્યાય મંદિર. જેણે કોમેન્ટ કરી છે થેન્ક યુ સો મચ. પણ શું થશે કે વિડીયો હું અગાઉ 2 દિવસ અમે આગળ સ્ટોપ હોય છે એટલે એ પ્રશ્ન પૂછ્યો છે એમના આન્સર અમે જોઈએ એમની પહેલા તો આ વિડીયો બની ગયો હોય. મીન્સ કે શૂટ થઈ ગયો હોય એટલા માટેથી ખબર નહીં પડે. નહીંતર નામ બી લઈ લેતા આપણે કોને કોને આન્સર આપ્યા છે. થેન્ક યુ. આમાં મૂકી દે ને મમ્મા. એક કાર્ડ રહી ગયું હતું ત્યાં તો એ મને આપી ગઈ છે કે મમ્મા બેગમાં મૂકી દે તું. ચલો અને બેનવા પાછી ટોપી કાઢી લીધી છે. હવે હાથે પહેરશે. હે ને સિયા? ટોપી પહેરે છે તું? ક્યાં પહેરવી? જ્યાં પહેરવી તારે. ચલ મમ્મા પહેરાવી દે. ઓકે પહેરી લીધી બેનબાએ ટોપી હો. અને હવે મળીશું આપણે આવતીકાલના વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય ગુડ નાઇટ ને જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.